ઘણા બધા એમ કે જન્મદિવસ નહીં ઉજવવાનો, કેમ તો કે દુખી થાવ, એક વર્ષ ઘટી ગયું, શું કરવા? દુખી થવાની શું જરૂર છે? સંસારમાં પ્રભુએ કહ્યું છે કે આ સંસાર પીડાદાયક છે, દુઃખદાયક છે, અનિત્યમ અસુખમ લોકમ, પરંતુ આપણને મોકલ્યા છે આનંદની શોધ માટે. અને આનંદ ક્યાં મળે? ઈશ્વર ભક્તિમાં આનંદ મળે, કૃષ્ણ ચિંતનમાં, પોતાની જાતને ઓળખવામાં. મારી આ બે આંખોથી હું સમગ્ર સંસારને જોઉં છું ને એટલે હું બધાને ઓળખું છું, પણ આંખ બંધ કરીને હું પોતાને નથી જોતી એટલે હું પોતાને નથી ઓળખતી. પોતાને ઓળખવાનો અર્થ શું થાય? મને શું ભાવે, શું પહેરવું ગમે એ નહીં, પોતે કોણ છીએ, કેમ મનુષ્ય જન્મ લઈને આવ્યા છે, કેમ પ્રભુ આ સત્કાર્યો આપણા જ હાથે કરાવી રહ્યા છે. પોતાને ઓળખવાનો એ ભાવ છે. એટલે આખું વર્ષ કદાચ ન કરી શકો તો જન્મદિવસના દિવસે તો કમસે કમ પોતાના સાથે વાર્તાલાપ, કે જે વર્ષ ગયું એમાં સૌથી બેસ્ટ શું કર્યું અને જે વર્ષ આવી રહ્યું છે એમાં સૌથી બેસ્ટ હું શું કરી શકું, એ અલગ. કારણ કે એ આપણે રોજ પોતાને નથી પૂછતા.